સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય શાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અહંકાએ મૂલ્યના કદી નમો રીં ટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણં નમો વજણં નમો લોઈશ્વ શ્રવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શહૌ મંગલમ કેવલીબંધો ધર્મો મંગલમ શતારે લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલીબંધો ધર્મ લોગટમાં શતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીબંધો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણો સમયસાર ગ્રંથાધિરાજ એમાં આપણે 23 નંબરથી 25 નંબર 3 જોડકું ચાલે છે ગાથાનું. તો પહેલાં ત્રણેય ગાથાનું પઠન કરીએ. અજ્ઞાનથી મોહિત મતી બહુભાવ સંયુક્ત જીવ જે આ બદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે. પછી 24 નંબરનું સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે મારો આ તું કહે. અરે 25 નંબરનું જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને તું તો જ એમ કહી શકે કે આ મારું પૂતગલ દ્રવ્ય છે. 25 નંબરની ગાથા. તો તેમાં આચાર્ય દેવનું આ ત્રણેય ગાથામાં કહેવાનું શું છે કે જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ રાગ દ્વેષ આદિથી અનેક ભાવોથી જે યુક્ત છે તેને આચાર્ય દેવ સમજાવતા કહે છે અપ્રતિબદ્ધને અજ્ઞાનીને સર્વજ્ઞના જ્ઞાનના દ્વારા દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણવાળો જે જીવ છે તે પૂતગલ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે કે જેથી તું કહે છે કે આ પૂતગલ દ્રવ્ય મારું છે. જો જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપે થઈ જાય અને પૂતગલ દ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે કે આ પૂતગલ દ્રવ્ય મારું છે, પરંતુ તે શક્ય નથી.
તો કે ક્યારે તે કોઈ પણ પ્રકારે એક થતા નથી. અમારા જ્ઞાનમાં તો જોયું છે કે જળ અને ચેતન દ્રવ્ય બંને કેવા છે? સર્વથા ભિન્ન છે. આપણે એના 3 એક્ઝામ્પલ લીધા હતા કે જેમ વરસાદમાં આચાર્ય જયસેનજીએ ત્રણેય ગાંઠાનો શબ્દાર્થ સ્પષ્ટ કરતા શું બતાવ્યું કે જેમ વરસાદમાં મીઠું પાણી રૂપે થઈ જાય અને ગરમીમાં તેજ પાણી મીઠા રૂપે થઈ જાય છે, તેમ જો જીવ ચેતનતા છોડીને પૂતગલ દ્રવ્ય રૂપે થઈ જાય અને પૂતગલ મૂર્તપણાને છોડીને તે જીવ દ્રવ્ય રૂપે થઈ જાય અથવા તો ચેતન રૂપે થઈ જાય તો તારું કેવું સાચું છે કે પૂતગલ દ્રવ્ય મારું છે. પરંતુ આચાર્ય શું કે હે દુરાત્મન એટલે કે ખોટો આત્મા, દુ એટલે ખોટો આત્મા, એવું કદી તેમ થતું નથી. કેમ કે તેમાં તો પ્રત્યક્ષ વિરોધ દેખાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી તે વિરોધ દેખાઈ આવે છે. અમે તો સ્પષ્ટ જોઈ રહ્યા છીએ કે શુદ્ધ બુદ્ધ એક પોતાનો જે ભગવાન આત્મા જે અમૂર્ત જીવ છે તે આ જળ દેહથી કેવો છે? તદ્દન ભિન્ન છે. સ્ફટિકનું પણ એક્ઝામ્પલ આપીને આપણને સમજાયું કે જેમ સ્ફટિકના પાષાણમાં અનેક પ્રકારના રંગોની નિકટતાને કારણે એમાં અલગ અલગ કલરના ફૂલો પાસે મૂક્યા હોય તો સ્ફટિકનો કલર કેવો દેખાય છે? અલગ અલગ દેખાય છે. એને સ્ફટિકનો એમાં અનેક રૂપતા દેખાણી, તો કે સ્ફટિકનો નિર્મળ સ્વભાવ દેખાતો નથી. તેવી રીતે એક જ સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિની અતિ નિકટતાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવો, કે જે બંધનની ઉપાધિથી જે ભાવો છે ને બધા કેવા છે? અસ્વભાવ ભાવો છે. એના સંયોગ વશે પોતાનો જે સ્વભાવભૂત ભગવાન આત્મા છે એ સ્વભાવ ભાવનો તિરોભૂત થઈ જવાથી જેમની ભેદ જ્ઞાન જ્યોતિ સંપૂર્ણપણે અષ્ટ પામી છે. તે એને એક્ઝામ્પલ કેવી રીતે સમજાયું કે હે દુરાત્મન, ઘાસ અને અનાજને પરમ અવિવેકપૂર્વક એક સાથે ખાવાવાળા હાથીની માફક તું શું કરે? સ્વ અને પરને ભેરવીને એક દેખવાનો જે આ તારો સ્વભાવ છે એને તો હવે તો છોડતું. કેમ કે સંશય, વિપર્યય અને અનઅધ્યવસાયથી એ સંપૂર્ણથી રહિત વિશ્વની એકમાત્ર જે અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞના જ્ઞાનમાં જણાવેલું નિત્ય ઉપયોગ લક્ષણ જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપે કેવી રીતે થાય? તું કહેશ કે અનુભવે છે કે પૂતગલ દ્રવ્ય મારું છે. જો કોઈ પણ રીતે જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ હોય અને પૂતગલ દ્રવ્ય જીવ રૂપે હોય તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ તારી આ અનુભૂતિ વ્યાજબી છે. આ પૂતગલ દ્રવ્ય મારું છે, પરંતુ એવું તો કોઈ પણ રીતે દેખાતું નથી. એને વધારે સ્પષ્ટ કરીને શું કહે છે? આપણે આ ચાલી ગયું છે પણ આગળ એની ભૂમિકામાં આપણે લઈ. હવે આ વાતને વધારે સ્પષ્ટ કરીને શું કહે છે જયસેન આચાર્યજી? જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું મીઠું પાણીરૂપ થતું દેખાય છે, અને પ્રવાહીપણું લક્ષણ છે જેનું એવું પાણી મીઠારૂપ થતું દેખાય છે. કેમ કે ખારાપણાને અને પ્રવાહીપણાને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી, પરંતુ નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપે થતું દેખાતું નથી, અને નિત્ય અનઉપયોગ લક્ષણ વાળું પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપે દેખાતું નથી. એનું એક્ઝામ્પલ કોની સાથે લીધું? પ્રકાશ અને અંધકારની જેમ ઉપયોગ અને અનુપયોગ એનો એક સાથે રહેવામાં વિરોધ છે. જેમ પ્રવાહીપણું અને ખારાપણાને એક સાથે રહેવામાં વિરોધ નથી, તેમ આમાં નથી, આમાં વિરોધ છે. આથી જળ અને ચેતન ક્યારેય એક થઈ શકતા નથી. જેમ હાથી આદિ જે પશુ છે તે અનાજ મિશ્રિત ઘાસ ખાય છે, પરંતુ તે મિશ્રિત સ્વાદમાં તે ભેદ નથી કરી શકતા કે આમાં ઘાસનો સ્વાદ કેવો છે અને અનાજનો સ્વાદ કેવો છે. તેઓ તો મિશ્રિત સ્વાદને જ ઘાસનો સ્વાદ માની લે છે. તેવી રીતે આત્મા અને પૂતગલને એક સાથે જાણવા વાળા અજ્ઞાની જનો ભેદ વિજ્ઞાનના અભાવથી, કેમ કે અષ્ટ પામ્યું છે ને, એ ભેદ વિજ્ઞાનના અભાવથી બંનેની જુદી ભિન્ન ભિન્ન ઓળખાણ કરી શકતા નથી, અને પૂતગલ દ્રવ્યમાં શું કરે છે? પોતાનું અહમપણું સ્થાપી દેશે. જેમ કે ખારું પાણી જે છે તે જામીને મીઠું થાય અને મીઠું ઓગળીને પાણી થઈ જાય. કેમ કે આપણે સમજાય પ્રવાહીપણાને ખારાપણાને એક સાથે રહેવામાં વિરોધ નથી, પરંતુ આત્મા કેવો છે? ચેતન છે, અને પૂતગલ દ્રવ્ય કેવું છે? અચેતન છે. તો ચેતન અને અચેતનનો એક સાથે રહેવામાં, એટલે કે પ્રકાશ અને અંધકારને એક સાથે રહેવામાં વિરોધ છે. માટે
પૂતગલને આત્મા અને આત્માને પૂતગલ માની શકાતા નથી. આની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે પૂતગલનો અર્થ અહીંયા જડ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું એ પૂતગલ નથી, પરંતુ અહીંયા અનઉપયોગ સ્વરૂપ બે આવ્યું ને, ઉપયોગ સદા ઉપયોગ રૂપ અને એક અનઉપયોગ. તો કે અનઉપયોગ સ્વરૂપ કોણ છે? તો કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ તેઓ પોતાને તથા પરને જાણતા નથી, તેથી તેમને જડ અને અચેતન કહેવામાં આવ્યા. એટલે કે તેને પૂતગલ કહેવામાં. એ પૂતગલની કે જેનું લક્ષણ કેવું છે? અનઉપયોગ. એવું અનઉપયોગ રૂપ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ તેઓને અહીંયા એની વાત બતાવી, કેમ કે તેઓ પોતાને અને પરને જાણતા નથી, માટે તેમને શું કીધું? પૂતગલ કીધા. આવા રાગાદી પરિણામ તે ચૈતન્ય ઉપયોગ સ્વરૂપથી કેવા છે? ભિન્ન ચીજ છે. અહીં ભગવાન એમ કહે છે કે અમે તો તને ઉપયોગ સ્વરૂપ દેખો છે, પણ તું આ જૂઠી માન્યતા ક્યાંથી ઊભી કરી કે હું રાગ સ્વરૂપ છું? વર્તમાન પર્યાયે ઉપયોગમાં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે રાગ છે ને લક્ષમાં લઈને આ રાગ એ મારું અસ્તિત્વ એમ જે માન્યું, એ તો તારો પૂતગલનો અનુભવ થયો. તો ભગવાન આત્માનો તો અનુભવ એક બાજુ રહી ગયો. તો કે જે જ્ઞાન પર્યાય જે આત્મદ્રવ્યની છે તે જ્ઞાન પર્યાયે તે જ આત્મદ્રવ્યને જ્ઞાતાને જ્ઞેય ન બનાવતા, જે રાગ તેનામાં નથી, કે જેમાં રાગનો અભાવ છે તે રાગને જ્ઞેય બનાવ્યો અને તેની અંદર એકત્વ બુદ્ધિ કરી. તો એનું નામ જ વિપરીત માન્યતા અથવા તો મિથ્યાત્વ. આવી માન્યતાવાળા જીવોને આપણે શું કીધું? મિથ્યા દ્રષ્ટિ. તો પોતાનો પૂર્ણાનંદ નાથ ત્રિકારી ભગવાન આત્મા એને દ્રષ્ટિમાં લઈને આ આત્મા હું છું એમ જે પર્યાયે સ્વીકાર્યું, એમ જે પર્યાયનો સ્વીકાર કર્યો, તે પર્યાય કેવી થઈ? સત થઈ, સત્ય થઈ, તે ભૂતાર્થ થઈ. કારણ કે તે પર્યાયમાં કોની? સત્યની સ્વીકૃતિ છે, એનો અહીંયા સ્વીકાર છે. અને એ જ પર્યાયનું નામ સમ્યક દર્શન અને એ જ પર્યાય તે ધર્મ છે. શું કીધું? જે પર્યાયે ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈને આ આત્મા હું છું એમ જે પર્યાય સ્વીકાર કર્યો, એ જ પર્યાય સત્ય થઈ. એ કેમ કે તે પર્યાયમાં સત્યની સ્વીકૃતિ થઈ, માટે એ જ પર્યાયને સમ્યક દર્શન કહો કે ધર્મ કહો. તો અહીંયા તો કોની વાત આવી? રાગદ્વેષ આદિ વિભાવ ભાવની અને નિર્મલ પર્યાયની. અહીંયા સ્ત્રી, શરીર, પુત્ર, સંયોગો, દેશ, જ્યાં આપણે રહેતા હોય સ્થળ, એ બધાની વાત નથી. એ તો કેવા છે? ઘણા દૂર છે. પ્રગટ રીતે પર છે, તે તો પ્રગટ રીતે પર દેખાય છે. જે તેમને પણ મોટા માને, પોતાના માને, જે જીવ તેને પણ પોતાના માને, એની મૂર્ખતાનું તો કોઈ ઠેકાણું નથી. પરંતુ અહીં તો કોની વાત કરી? કે રાગદ્વેષ આદિ જે વિભાવ ભાવ છે એમાં જેને પોતાનું હમપણું માન્યું, તે પણ કેવો છે? મિથ્યા દ્રષ્ટિ છે. એ તારો સ્વભાવ નથી, એ તો અનુપયોગ લક્ષણ વાળો છે. તે પૂતગલ છે. તે પૂતગલમાં જીવ દ્રવ્ય, એ પૂતગલ દ્રવ્ય તે જીવ દ્રવ્ય રૂપે કેવી રીતે થાય? જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપે કેમ થાય? માટે એ પણ કેવો છે? મૂરખ છે. અને જે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, શરીર આદિ કે જે પ્રગટ રીતે ઘણા દૂર છે, એને જો પોતાના માને, એની મૂર્ખતાનો તો કોઈ વાત નથી. પરંતુ આ તો કોની? આ તો આપણી મૂળમાં ભૂલ છે. અહીંયા તો સૂક્ષ્મ વાત બતાવી, જીવ અધિકાર ચાલી રહ્યો છે. માટે કહે છે કે વ્રત, તપ આદિના વિકલ્પ તે અજીવ છે. વ્રત, તપ આદિના જે વિકલ્પ છે એને અજીવ કીધું, એટલે કે તે જીવ નહીં. કેમ કે જો તે જીવ હોય તો તે ભિન્ન ન થઈ શકે. તે જીવ નથી. કેમ? જો તે જીવ હોય તો અભેદ હોય તો તે ભિન્ન ન થઈ શકે, પરંતુ તે તો ભિન્ન થઈ જાય, કેમ કે વિકલ્પ આદિ તો ભિન્ન થાય. નિર્વિકલ્પ દશામાં વિકલ્પ તો હોતો નથી, તો તે તો ભિન્ન થઈ જાય છે. માટે તે બંને કેવા છે? સર્વથા જુદા જુદા છે. કોઈ પણ રીતે તે એક નથી. ફરી વાર શું કીધું? વ્રત, તપ આદિના જે વિકલ્પ છે, કોઈ પણ શુભ ભાવના જે વિકલ્પ છે, પૂજ્ય ગુરુદેવશ્રીનું શીડી પ્રવચન, ભગવાનની દિવ્ય વાણી સાંભળવાનો વિકલ્પ, વિદેહ ક્ષેત્રમાં જવાનો વિકલ્પ, જાત્રા આદિનો વિકલ્પ, આ બધું કેવું છે? અજીવ છે. તે જીવ નથી. કેમ કે જો તે જીવ હોય તો તેનાથી ભિન્ન ન થઈ શકે, પરંતુ તે તો ભિન્ન થતું દેખાય છે, ભિન્ન થઈ જાય છે. માટે શું થયું? તે સર્વથા જુદા જુદા છે. કોઈ પણ રીતે તે એક નથી. કોઈ પણ રીતે, કોઈ પણ કારે તે એક નથી. તો અહીં આચાર્ય દેવ સર્વજ્ઞ ભગવાનની
વાણીની સાક્ષી આપીને આપણને સમજાવે છે કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો એમ આવ્યું કે જીવ કેવો છે, સદાય ઉપયોગ લક્ષણ વાળો છે. જીવ નિરંતર નિત્ય ઉપયોગ લક્ષણ વાળો છે. અને પૂતગલમાં રાગાદિમાં જ્ઞાન દર્શન ઉપયોગ છે જ નહીં. જીવ જે છે તે સદાય ઉપયોગ લક્ષણ વાળો છે એવું ભગવાન સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું. પરંતુ અને પૂતગલ રાગાદિમાં જ્ઞાન દર્શન ઉપયોગ છે જ નહીં. તો પછી તું તેને પોતાના કેમ કહી શકે? માટે હવે તું પૂતગલને રાગાદિને પોતાના માનવા છોડ. માટે તું પૂતગલને રાગદ્વેષાદિને પોતાના માનવા છોડ અને તેનાથી ભિન્ન જે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એનો તું અનુભવ કર. આના પછીનો જે કરસ આવે ને એમાં પણ આ જ વાત આવે છે. એમાં તો એમ કહે છે, ગમે તેમ કરીને તું મરી ફીટીને, એમ કે ને મરીને ફીટીને પણ દેહથી ભિન્ન નિજ ભગવાન આત્માનો તું અનુભવ કર. તું મરણને શરણ થા પણ તું આ કાર્ય કર, તું આ ભેદ જ્ઞાન કર. એ કરશમાં તો એમાં આત્માનુભવની એવી પાવન પ્રેરણા આપે છે. તો આની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ શું આપણે આખું સંક્ષિપ્તમાં લીધું. હવે એમાં 23 થી 25 નંબરની ગાથાનો થોડો વિસ્તૃત લઈ કોને આ બધું સમયસાની રચના કરી કે કુનકુન આચાર્ય દેવે એમના અંદર જ્ઞાનમાં ક્ષયોક્ષમમાં જ્ઞાન તરવર્યું, એમના પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનમાં વિકલ્પ ઉઠ્યો ત્યારે આ ગાથાની રચના થઈ ગઈ. એ જંગલમાં પોતે વિચરતા હતા, ત્યારે પણ પોતાના આત્મામાં તે લીન હતા. તે રાગ તેમનામાંથી નીતરી ગયો હતો. તો કે અજ્ઞાનથી મોહિતમતી, પેલું શું કીધું? અજ્ઞાનથી મોહિતમતી. તો કે અજ્ઞાનથી તો મોહિતમતી શું? કર્મને લઈને નહીં, કર્મને લઈને આમ છે ને કર્મને લઈને આમ છે એ વાત આમાં બતાવી નથી. તો પ્રશ્ન થાય છે પૂજ્ય ગુરુદેવશ્રીને કે બીજા શાસ્ત્રમાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. બીજા શાસ્ત્રમાં તો શું આવે છે? નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત આવે છે. તો કે મુમુક્ષ કે બે શાસ્ત્ર સાચા ને? તો કે હા, બે સાચા. અહીં ક્યાં એની ખોટાની પૂજ્ય ગુરુદેવશ્રી કે વાત કરી? અહીંયા આમાં પોતાની ભૂલથી થાય છે તેમ બતાવે છે. અને ત્યાં તે ભૂલમાં નિમિત્ત કોણ હતું એમ બીજા શાસ્ત્રએ બતાવ્યું. આવે છે ને ઘણામાં કર્મની અપેક્ષાએ વાત આવે કે કર્મને કારણે, દર્શન મૌન્ય કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે. તો કે ત્યાં એ શેને કારણે રખડે છે? પોતાની ભૂલને કારણે, એ નિશ્ચયથી. અને સાથે ત્યાં નિમિત્ત કોણ છે તે એમ બીજા શાસ્ત્રએ બતાવ્યું છે. કોઈ બીજા કર્મે એ કરાયું છે એ વાત ક્યાંય પણ હોઈ શકે નહીં. 3 કારમાં ગોમટસારની અંદર આવે છે. તો કે તું ભૂલો એ વાત સાચી. એ ભૂલ્યામાં કારણ કોનું છે? પોતાનું છે. ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવ્યું છે. તું તે ભૂલ કરી, તે અપરાધ કર્યો, એમાં કોણ જવાબદાર છે? હું પોતે. ત્યારે જે બીજી અનુકૂળ વસ્તુ હાજર છે એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું. માટે તું આ કર્મને છોડ, તારી અકર્મને છોડ. અહીં તો અજ્ઞાનીને કહે છે કે અજ્ઞાન તારી જે બુદ્ધિ છે એને તું છોડ. તારી જે અજ્ઞાન બુદ્ધિ છે એને તું છોડ. હવે ધર્મ પ્રગટ કરવો છે ને, સુખની પ્રાપ્તિ કરવી છે ને, તો તારી અજ્ઞાન બુદ્ધિને છોડ. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કરો, કર્મની પૂજા આવે છે ને ઘણામાં, અંતરાય કર્મની પૂજા. તો કે એ તો એનો અભાવ કરવાનો જે શુભ વિકલ્પ છે ને, એવી રીતે પૂજાની ભક્તિ છે ભાવ કરવાની. કર્મની થોડી, જડની થોડી પૂજા થતી હશે. કર્મને એને ક્યાં ખબર છે કે અમે કોણ જગતમાં ચીજ હશી? કર્મને થોડી ભાન છે કે હું જગતમાં શું ચીજ છું. એ તો કેવું છે? જળ છે, માટી છે, પૂતગલ છે, રજકણો છે માટીના. તો કે કર્મને ખબર નથી કે અમે કોણ છીએ. તું ભૂલો માટે તેનું નામ પડ્યું કર્મ. તે ભૂલ કરીને માટે તે પૂતગલ પરમાણુનું નામ પડ્યું શું? કર્મ. કારણ કે આપણે વિકારી પરિણામ કર્યા ને ત્યારે એ પરમાણુ હતા અમુક પ્રકારના, તો એની પર્યાયમાં એ જાતનું નામ પડ્યું કે આ જ્ઞાનાવરણી, આ દર્શનાવરણી, આ મૌની, અંતરાય. તો તે ભૂલ કરી, તે અપરાધ કર્યો, ત્યારે તે વિકારી પરિણામ કર્યા, ત્યારે તે પરમાણુ હતા અમુક જાતના, એની પર્યાયમાં એના ઉપરથી આ બધા નામ પડ્યા. એ પર્યાયમાં એ પણ પડ્યું એનું નામ.
હવે તું એની પૂજવા નીકળો, તું એની પૂજા કરવા નીકળો, તો એને પૂજવા છે કે અહીંયા પૂજવું છે? એને પૂજવા છે કે પોતાના ભગવાન આત્માને પૂજવો છે? તો કે અંતરાય કર્મની પૂજા અન્ય જૈન મતમાં આવે છે. તો એવી બધી વાત કેવી છે? મિથ્યા વાત છે. તો કે કર્મની પૂજા, તો કે તે કર્મને બહુમાન આપ્યું, તે કર્મનું શું કર્યું? મહિમા કર્યો. કર્મને તે રાજા બનાવ્યો, તે કર્મને કરતા બનાવ્યો. તે કર્મની પૂજા, એની અંદર આત્માની અપૂજા. કર્મની પૂજા, કર્મને બહુમાન, કર્મને કરતા, તેમાં આત્માનું શું થયું? તે એની અપૂજા કર્યો, તે તેનો અનાદર કર્યો, તે સ્વભાવની હિંસા કરી, સ્વભાવનો ઘાત કર્યો. આજે આ પોસ્ટમાં લખ્યું છે કે કર્મને બહુમાન આપ્યું, એમાં કર્મની પૂજા, એમાં તે આત્માની અપૂજા થઈ. એમાં શું થયું? આત્માની અપૂજા થઈ. તો હવે ગાથામાં, પહેલી ગાથામાં શું શબ્દ આવ્યો? અબદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું. તેમાં બે શબ્દ આવ્યા, બદ્ધ અને અબદ્ધ. તો કે બંને એને પૂતગલ દ્રવ્ય કીધા. તો કે રાગ, પુણ્ય, પાપ, શરીર, વાણી બધાને શેમાં નાખ્યું? પૂતગલમાં નાખી દીધું. અહીં બદ્ધ અને અબદ્ધમાં, બદ્ધની અંદર શું લીધું? નજીક, સાથે, એક ક્ષેત્ર વગેરે, શરીર, કર્મ આદિ બધાને શેમાં લીધું? બદ્ધમાં લીધું. અને અબદ્ધમાં શું લીધું? ધંધા, એટલે કે સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધો આદિ બધાને શેમાં લીધું? અબદ્ધ. પણ છે તો કેવા? બધા પૂતગલ. રાગથી માંડીને આ બધા કેવા છે? પૂતગલ. તો કે શરીર આદિને બદ્ધ કીધું, ધન ધાન્યને શું કીધું? અબદ્ધ કીધું. તો કર્મ આદિ કેવા છે? અહીં નજીક છે, માટે એને શું કીધું? અબદ્ધ. આત્માના પ્રદેશો સાથે છે ને જોડાયેલા, માટે તેને શું કીધું? બદ્ધ કીધું. અને જે ભિન્ન ચીજ છે એને શું કીધું? અબદ્ધ કીધું. કર્મ પણ ભિન્ન છે, પણ તે નજીક છે, એક ક્ષેત્ર વગાય શરીર આદિ છે. મન, શરીર આદિ કેવા છે? નો કર્મ, દ્રવ્ય કર્મ, એ ભાવ કર્મ, તે એક સાથે છે, માટે તેને, એટલે કે એક ક્ષેત્ર વગાય છે, એ નજીક છે, માટે તેને બદ્ધ કીધું છે. તો તે પણ ભિન્ન. અને જે આપણને દેખાય છે, પ્રગટ જ છે, દૂર પ્રગટ છે, તે પ્રગટપણે છે, દૂરથી દૂરપણે છે, તે દેખાય છે આપણને કે આપણાથી કેવા છે? સર્વથા ભિન્ન છે, માટે તેને કેવા કીધા? અબદ્ધ છે. પુણ્ય પાપના પરિણામને બદ્ધ કીધા. બાકી એનું જે ફળ, પુણ્ય પાપના પરિણામને બદ્ધમાં લીધું, પરંતુ એનો જે ફળ, સંયોગો આદિ, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જે આદિ પ્રાપ્ત થાય છે, બધાને શેમાં લીધું? અબદ્ધને લીધું. તો એક કોર ભગવાન આત્મા, એટલે એક કોર રામ, અને બાકી બધું ગામ. આવે ને પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં, તો એક કોર પોતાનો ભગવાન આત્મા, કે જે કેવો છે? સદા ઉપયોગ લક્ષણ વાળો છે. અને એક બાજુ બધો ગામ, એટલે કે જે અનઉપયોગ લક્ષણ વાળો છે. તો આવી એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિ, 8 કર્મ છે ને, તો એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિ, એનું અતિ નિકટપણાથી, કે નજીક છે ને એટલે અતિ નિકટપણાથી, અથવા તો એક ક્ષેત્ર વગાએ છે. આત્માના જે અસંખ્ય પ્રદેશ છે ને, એ જ ઠેકાણે 8 કર્મના રજકણો એ અહીંયા પડેલા છે. તો આવા અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા, એટલે એક પછી એક, જે પાણીનો પ્રવાહ નિરંતર વહેતો હોય ને, પૂર આવતું હોય, પાણીનો પ્રવાહ વેગપૂર્વક જાય ને, એક પછી એક નિરંતર ધારાવાહી ચાલુ છે. તો એ વેગપૂર્વક રહેતા કેવા છે? સ્વભાવ નથી. આ તો અસ્વભાવ ભાવો, જે સ્વભાવ નથી, અસ્વભાવ ભાવોના સંયોગ વસે, એ અસ્વભાવ ભાવના સંયોગ વેશે, એટલે કે પરના વશે થયેલો એવો વહેતો, એટલે કે અસ્વભાવ ભાવ. પરના વશે થયેલો એવો વહેતો, એટલે કે પરના વશે રાગ દ્વેષ આદિ જે ભાવ છે, તે બધાને અસ્વભાવ ભાવ કીધા. ઉપાધિના સંયોગને વશ થયેલો, એને વશે જે અપ્રતિબુદ્ધ જીવ છે, તે શું થયું? એને કે આત્મા જે શુદ્ધ સ્વભાવ છે ને, તે આચ્છાદિત થઈ ગયો, તે આવરણથી ઢંકાયેલો છે, તે તિરોભૂત થઈ ગયો છે. તો ભગવાન આત્મા પોતાની અંદર જે પડેલો છે, તેની અંદર ભીતર તે જોતો નથી, તે તરફ દ્રષ્ટિ નથી કરતો. અને કર્મના નિમિત્તની ઉપાધિથી એના લક્ષ્ય જે ચૈતન્ય ભગવાન આત્મા, જેનો ક્યારેય વિરહ નથી, તે આચ્છાદિત થઈ ગયો, તિરોભૂત થઈ ગયો છે. આવો ચૈતન્ય ભગવાન આત્મા હોવા છતાં
કર્મના નિકટપણાના લક્ષ્ય આપણું લક્ષ્ય ત્યાં દોરી ગયું છે પર તરફ, અને વેગપૂર્વક એટલે કે એવા અસ્વભાવ ભાવ એક પછી એક એવા અનેક પ્રકારના પાણીનો વેગ જેમ આવે ને એમ પાણીનો વેગ જેમ આવે ને પ્રવાહ આવે એમ પુણ્ય પાપના વિકલ્પના વેગ અસ્વભાવ ભાવો તે વહેતા છે. એવા સંયોગના વશે અપ્રતિબુદ્ધ જીવ, અજ્ઞાની જીવ એના તાબે એના વશે થઈ ગયો છે. એના વશે થઈ ગયો ને એના ફળ સ્વરૂપે પોતાનો ભગવાન આત્મા જે હરપણે દેખાઈ રહ્યો છે તેને ત્યાં તિરોભૂત કરી નાખ્યો છે. તો અહીં તો અજ્ઞાની પરના વશે થયેલા વિકારના રંગે રંગાયેલો એમ આત્મા માને છે. અજ્ઞાની જેમ ઓલો સ્ફટિક છે ને અનેક પ્રકારના રંગથી રંગાયેલો દેખાય છે, જે સ્ફટિકનો નિર્મળ ચોખ્ખો સફેદ, પરંતુ અનેક પ્રકારના રંગોથી એના નિકટપણાને લીધે અતિ નિકટપણાને લીધે તે અનેક પ્રકારના રંગોથી રંગાયેલો દેખાય છે. એમ અહીંયા અજ્ઞાની પરના વશે થયેલો વિકારના રંગે રંગાયેલો દેખાય છે એવો આત્મા માને છે. એ અપ્રતિબદ્ધ છે, તે અજ્ઞાની છે. એ અજ્ઞાનીને સમજાવવાની વાત આચાર્ય ભગવંતે લીધી. કોને? પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને. જ્ઞાની માટે કહે છે ને સમયસર જ્ઞાનીઓ માટે છે, એમ નથી. અહીં તો ભગવાન અપ્રતિબદ્ધ શિષ્ય એ પણ પંચમકારનો એને સમજાવવા માટેની વાત લીધી છે. પોતાનો એક રૂપ જે ભગવાન આત્મા છે એની અંદર નો દ્રષ્ટિ કરતા, એમાં ન જોતા, અનાદિના કર્મના સંબંધમાં જે રાગ દ્વેષ આદિ વિભાવ પરિણામ થયા ને એના ફળ સ્વરૂપે કર્મનો બંધ પડ્યો, એના લક્ષ્યમાં દોરાયેલો અનેક પ્રકારના 8 કર્મ છે, અનેક પ્રકારના ઉત્તર પ્રકૃતિ તો 148 કીધી. તો એ વેગે અસ્વભાવના તો કે અનેક પ્રકારના પ્રવાહ હોવાથી એને વસ્ત થયેલો અજ્ઞાની ઓલા સ્ફટિક મણીની જેમ કારો દેખાય, લાલ દેખાય, પીરો દેખાય, જાંબલી દેખાય, કેમ કે એવા અનેક પ્રકારના રંગોના ફૂલ છે. એના ફળ સ્વરૂપે શું થાય? એ સ્ફટિક પણ અનેક પ્રકારના રંગોથી રંગાયેલો દેખાય છે. તો કે જે ફૂલ મૂક્યું તે પ્રકારનો સ્ફટિક દેખાય છે. એમ અજ્ઞાનીને રાગ અને વિકારના રંગોથી તે રંગાયેલો દેખાય છે. તો અહીંયા આપણે એ એક્ઝામ્પલ આપીને સમજાયું. એ સ્ફટિકમાં જેમ રંગ કારા રાતા આદિ દેખાય છે, ત્યાં સફેદ જે સ્ફટિક છે તે કેવું થઈ ગયું હોય? ગુપ્ત થઈ ગયું છે. એમ ભગવાન આત્મા કેવો હોય? ચૈતન્ય સ્ફટિક જેવો છે. એ કર્મના નિકટના સંબંધના લક્ષ્ય ઉત્પન્ન કરેલા વેગના અતિ નિકટપણાને કારણે ઉત્પન્ન કરેલા વેગવાળા અસ્વભાવ ભાવોથી એ જાણે ઢંકાઈ ગયેલો છે. આત્મા ધીરોભૂત થઈ ગયો છે, એમાં ઢંકાઈ ગયો છે. તો પર્યાય બુદ્ધિમાં રાગાદિમાં રંગાયેલો ચેતન નિર્માણ ભગવાન આત્મા ભીન છે, તેને તે ભારતો નથી. પર્યાય બુદ્ધિ હોવાને કારણે ભગવાન આત્મા રાગ દ્વેષ આદિથી ભીન છે તેવું ભેદ જ્ઞાન તેની એ જ્યોતિ અસ્ત પામી ગઈ છે, અને વિકારના રંગવાળો આત્મા છે એવું તે માને છે. કોણ? અપ્રતિબદ્ધ શિષ્ય. વસ્તુ બુદ્ધિ નહીં હોવાને કારણે, વસ્તુ સ્વરૂપનું ભાન નહીં હોવાને કારણે અપ્રતિબદ્ધ છે. એટલે એને અપ્રતિબદ્ધ કીધો છે. પોતાના ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે કે જે સદા ઉપયોગ લક્ષણ વાળો છે, એને દ્રષ્ટિમાં નહીં હોવાથી એને દ્રષ્ટિમાં ન લેતા, અને વર્તમાન પર્યાયના લક્ષ્ય એને કર્મના વશે ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના રંગવાળો જાણે કે હું વિકાર વાળો, હું પુણ્ય વાળો, હું પાપ વાળો, હું સ્ત્રી વાળો, હું શરીર વાળો, હું પુત્ર વાળો, હું દુકાન વાળો, હું મકાન વાળો, હું ગાડી વાળો, બધે વારો આવે છે. પગમાં હે ને એક રોગ છે વારો, એ વારો નીકળે ને પગમાં, તો એ જેને નીકળે એને ખબર પડે પીડા કેટલી થાય. એક વારાને કાઢે તો બીજો વારો નીકળે. આપણે પણ શું કરીશું? હું લીમડી વાળો ને, હું રાણપુર વાળો ને, હું સુરેન્દ્રનગર વાળો ને, હું વઢવાણ વાળો ને, બધા જાતના વારા પાછળ લગાડી દઈશી. હું વિકાર વાળો, હું પુણ્ય વાળો, હું પાપ વાળો, હું શરીર વાળો, હું મન વાળો, હું વાણી વાળો. એના લક્ષ્ય શું થયું? ભગવાન આત્મા કેવો થઈ ગયો? તિરોભૂત થઈ ગયો. વારો શબ્દ એટલો બધો ગમે છે, જ્યાં હોય અહીંયા વારા કહી કે હું સુડામડા વાળો, હું લીમડી વાળો, હું રાણપુર વાળો, હું વિકાર વાળો, હું પુણ્ય વાળો, હું પાપ વાળો. એના લક્ષ્ય થવાથી ભગવાન આત્મા તિરોભૂત થઈ ગયો છે. આ પ્રગટ થઈ ગયો કયો? વિકારના પરિણામ જે એ તારા પ્રગટ થઈ ગયા પોતાની ભૂલને કારણે, કે હું વિકારના પરિણામ તે હું, શરીર તે હું,
કર્મ તે હું, એવું થવાને કારણે એ છે નહીં, પણ એવું ભ્રમને કારણે આત્મા ઢંકાઈ ગયો છે. કેમ કે એમાં એકત્વ બુદ્ધિ છે ને, આત્માને તે તિરોભૂત કરી નાખ્યો, એ તારી ભૂલ છે. તો કે આખી ચીજ જ્યાં પડી છે અહીં અંદર કેવી છે, ચૈતન્યનો ડુંગર પડ્યો છે, છતાં તેને તે ઢાંકી દીધો. કઈ વસ્તુથી? ધારો કે આખો સમુદ્ર હોય ને, આવે છે એક્ઝામ્પલ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ, આખો સમુદ્ર હોય તો એની આગળ ખાલી એક નાનો રૂમાલ ઢાંકી દો આંખની આડો, તો સમુદ્ર નહીં દેખાય, ડુંગર પણ એવો મોટો ડુંગર પણ નહીં દેખાય. આ તો કેવો છે, ચૈતન્યનો મોટો જ્ઞાન સાગર રૂપી ડુંગર પડ્યો છે, પણ પરના વશમાં, વિકારની લાગણીના વશમાં એ આખો ઢાંકી દે છે. આપણે આનંદનો ચૈતન્ય રત્નાકર એવો જે પોતાનો પર્વત છે, ચૈતન્ય ડુંગર, એ અજ્ઞાનીના રાગના રંગાયેલે એને ઢાંકી દીધો છે ને તિરોભૂત કરીને કોઈ આપણને એની સૂઝ જ નથી પડતી. એ વિધિ કેવી રીતે કરવી? કેમ કે એ રસ્તા ઉપર ચાલવાનું મન નથી થતું, કેમ કે અહીંયા રુચિનો અભાવ છે. પરની રુચિ હોવાથી આપણને તે તરફ ચાલવાનું મન નથી થતું. અત્યંત તિરોભૂત, એક અંશ પણ ખ્યાલમાં નથી. એમ કે છે બસ એકલું શું છે, પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, અનુકૂળ સંયોગો, પ્રતિકૂળ સંયોગો, ઠીકપણું, અઠીકપણું, નિરોગીપણું આદિ જાત જાતના અનેક પ્રકારના આવા વિકારના રંગોથી રંગાયેલો છે. બસ એ જ એને લક્ષ્યમાં છે. એ વિકારનું અસ્તિત્વ તે જ હું, એમાં જ હું, એવો અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી એ એનાથી ઢંકાઈ ગયેલો હોવાને કારણે એની સમસ્ત ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ તે કેવી થઈ ગઈ? અસ્ત થઈ ગઈ છે. એની ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. તો કે એ ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ, તથા ભગવાન આત્મા ત્રિકાર એવો ને એવો છે. કોઈ પણ દશામાં આત્મા તો એવો ને એવો છે કે સદા ઉપયોગ નિત્ય લક્ષણ વાળો છે. તો આવો એનો કેવું છે, જ્ઞાન દર્શન પણ કેવું? નિત્ય ઉપયોગ. જ્ઞાન દર્શન નો નિત્ય ઉપયોગ એવું સ્વરૂપ, એટલે કે કાયમ જાણન દેખન વાળો એવો ઉપયોગ ધ્રુવ, એવો પોતાનો ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા છે. એવું ને એવું સ્વરૂપ છે, પરંતુ આપણે એને ભૂલીને, એનાથી ચ્યુત થઈને, આપણે જાતે સ્વયં અપરાધ કરીને આ વિકારમય પરિણમનમાં એના રંગે રંગાઈને, રાગના રંગમાં રંગાઈને આ ચૈતન્ય સ્વભાવને તિરોભૂત કરી નાખ્યો, ઢાંકી દીધો. એટલે નજરમાં એ આવતો નથી. નજરમાં શું આવ્યું છે? રાગ દ્વેષ આદિ વિભાવી પરિણમન. એટલે એને રાગ રહિત એવો જે ચૈતન્ય રત્નાકર પર્વત મોટો ડુંગર પડ્યો છે, એ નજરમાં આવતો નથી. તો કે એકલો રાગ રાગ રાગ, વિકલ્પ વિકલ્પ વિકલ્પ, અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે. હર સમયે વિકલ્પો તો ઉત્પન્ન થાય છે, એ પણ સ્વતંત્ર છે, એને આપણે અટકાવી શકતા નથી. જો એને અટકાવવા જઈએ તો બમણા આવવાના. એક વિકલ્પને અટકાવવા જઈ તો 1000 વિકલ્પ નવા ઉત્પન્ન થઈ જશે. વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ થયો. તો એ વિકલ્પ કેવી રીતે છૂટશે? તો કે ભેદ જ્ઞાન હતી. હવે તે ભેદ જ્ઞાનની જ્યોતિને તો અષ્ટ કરી નાખી છે. કેમ કે રાગ દ્વેષ આદિ જે વિભાવ પરિણમનમાં જ પોતાનું અસ્તિત્વ માની લીધું છે, એને કારણે આત્મા તિરોભૂત થઈ ગયો. ભેદ જ્ઞાનની જ્યોતિ તારી અષ્ટ પામી ગઈ. માટે જે વિકલ્પ આદિ ઉત્પન્ન થાય એમાંથી એકત્વ બુદ્ધિ કરીને એને કારણે તારું સંસારનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહ્યું. તો આ બધા વિકલ્પ જે છે એને તું અટકાવી ન શકતો, કેમ કે એ પણ પરિણામ છે, તે પણ સ્વતંત્ર છે. એ પણ કેવા છે? સ્વતંત્ર છે. જેટલો તું એને અટકાવવા જઈશ તો બમણા આવશે. એવી રીતે એક થાળીમાં 15-20 દેડકા મૂક્યા હોય તો એક દેડકો કૂદીને બહાર જવા દે તો બીજો દેડકો એનો ટાંટિયો ખેંચે ને બહાર ન નીકળવા દે. કેમ કે બધા કૂદકા એક ઈચ્છા ઉત્પન્ન થાય ને તો એ પૂરી કરવા જઈએ તો બીજી 10 ઉત્પન્ન થઈ જાય. તો કે તારી ઈચ્છા ક્યારે પણ અંત આવવાનો નથી. માટે તો ઈચ્છાનો નિરોધ એને તપ કહેવામાં આવ્યું. ઈચ્છાનું આવતું અટકવું. તો હવે કેવી રીતે અટકે છે? તો કે સ્વભાવનો આશ્રય લે તો ઈચ્છા ઉત્પન્ન જ નહીં થાય, તને વિકલ્પ જ ઉત્પન્ન નહીં થાય, નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ જશે. અટકાવો નથી પડતો, ઉત્પન્ન જ ન થાય, એને અટકાયો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એની અંદર જોડાવાનું ને એ વિકલ્પ છે આવીને એની સ્થિતિ પૂરી થઈને ઉદયમાં આવીને ખરી જવાનો બીજા સમયે. પરંતુ આ વિકલ્પ કેવો છે? મલિન છે, આશ્રવ છે.
એ પર્યાય બુદ્ધિમાં આપણે શું કર્યું, ત્યાં ટેકાશી અને એટલા જ અસ્તિત્વમાં પોતાનું હોવાપણું માન્યું છે. માટે આપણી અચેતન વસ્તુ અને ચેતન વસ્તુ બેને જુદો પાડવાની જે ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ છે તે આપણી અષ્ટ પામી ગઈ છે. પરંતુ આપણે તો અત્યાર સુધી અનાદિકાળથી શું કર્યું, કર્મને લઈને આમ થયું, કર્મને લઈને આમ થયું. શું કરીએ, અમારા જ્ઞાનાવણીય કર્મનો જેવો ઉઘાડ છે કે અમારું જ્ઞાન જ અમને યાદ પણ નથી રહેતો, ક્ષયોક્ષમ પણ નથી થતો. શું કરીએ, અમને ગમે એટલું કરી પણ અમને સંસારનો મોહ છૂટતો નથી, મોહનીય કર્મને કારણે. શું કરીએ, અમને અંતરાય કર્મનો ઉદય છે, માટે અમારો પુરુષાર્થ પ્રબળ થતો નથી. તો કર્મને રાજા બનાવી દીધો છે. તો કે એનામાં અને જે ઈશ્વરને કરતા માને છે બંને વચ્ચે કોઈ ફરક નથી. તો પણ જૈન નથી. અજૈનમાં માન્યતામાં શું આવે છે, ઈશ્વર આત્માથી ઉપર પણ એક છે કે જે બધાને કંટ્રોલ છે. ઈશ્વરે આખી જગતને બનાવ્યું છે ને, બ્રહ્મા વિષ્ણુ શંકર આદિ એમનામાં આવે છે. તો કે એણે આખા જગતને બનાવ્યું. તો કે એને બનાવ્યું તો ક્યાંક તો ઉભા રહ્યા છે ને, એ જ્યાં ઉભા રહ્યા એ કોણે બનાવ્યું, તો એનો જવાબ નથી. તો કે કોઈએ કોઈને બને, બધું સ્વયં સંચાલિત છે, બધું સ્વતંત્ર છે. પરંતુ આપણે તો શું કરી, કર્મને કારણે આમ થયું. પૂતગલ દ્રવ્યને ચેતન દ્રવ્યના પરિણીતિનો કરતા માન્યો. તો આ જે વિપરીતતા છે. તો કે ક્યાંક વાત આવે કર્મની કે દર્શન મોહનીય કર્મને કારણે સંસારમાં રખડે છે જીવ, ચારિત્ર મોહનીયની નબળાઈને કારણે તેને રાગ દ્વેષ આદિ થાય છે ધર્મી જીવને. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, વાસ્તવમાં પોતાના પુરુષાર્થની નબળાઈ છે માટે તેને આ બધું થાય છે. ત્યારે આ રીતે એ પરમાણુની એ પર્યાય ત્યાં એ પરમાણુનું તે રીતે પરિણમન થાય છે. એનું નામ પડ્યું, નિમિત્તનું નામ પડ્યું તારી ભૂલને કારણે. તો આવી જ વસ્તુ સ્થિતિ છે. તો આ પ્રમાણે આત્માનું ઓળખાણ ન કરતા આપણે સંસારનું પરિભ્રમણ કરીશું. પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે એ કેવો છે, જ્ઞાયક ભાવ, નિત્ય જ્ઞાન દર્શન ઉપયોગ વાળો. એ રાગના રંગમાં રંગાઈને ઢંકાઈ ગયો છે. એથી એને જુદું પડવાની જે ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ છે, એની શક્તિ જે છે તે આથમી ગઈ છે, તે અષ્ટ પામી ગઈ છે. અને મહા અજ્ઞાનથી જેનું હૃદય, કયું અજ્ઞાન, મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી, મહા અજ્ઞાનથી જેનું હૃદય, પણ કેમ મહા અજ્ઞાન થયું, પોતાને કારણે. પોતે પોતાથી જ વિમોહિત છે. પોતે પોતાથી જ કેવું છે, વિમોહિત છે. એ અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ જે વિમોહિત છે. અહીંયા એમ ન કીધું કર્મથી વિમોહિત છે, ત્યાં શું કીધું, પોતે પોતાથી જ, એ અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે. અહીંયા અનેકાંત, તો કે કર્મથી પણ વિમોહિત છે અને આત્માથી પણ વિમોહિત છે. એમ ન લીધું, કર્મથી વિમોહિત નથી અને આત્માથી વિમોહિત છે, એમ ત્યાં અનેકાંત લાગુ પડે છે. પરંતુ અનેકાંતનું સ્વરૂપ ખબર ન હોવાને કારણે જીવ એકાંત, મિથ્યા એકાંત કરી બેસે છે. વિમોહિત એવો અથવા તો મિથ્યા અનેકાંત કરે છે. વિમોહિત એવો અપ્રતિબુદ્ધ જીવ, જે રીતે ઓલો હાથી છે ને, ઘાસ અને અનાજ એનો તે વિવેક નથી કરતો, અવિવેકપૂર્વક એનો ખાય છે ઘાસ અને અનાજને ભેગું કરીને, તો એને ઘાસનો સ્વાદ માને છે. તેમ આ વિમોહિત જીવ એટલે કે અપ્રતિબદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને અસ્વભાવ ભાવને જ પોતાના કરતો ઠકો, પૂતગલ દ્રવ્યને જ આ મારું છે એમ અનુભવે છે. તે કેવો છે, અપ્રતિબુદ્ધ છે, તે અજ્ઞાની છે. અને એના માટે આચાર્ય ભગવાન આ ગાથા આપણને સમજાવે છે. જીવ જેવો છે તેવો તેને અનુભવે. જીવ જેવો છે, બધા દ્રવ્યને લો, છ દ્રવ્યને, છ દ્રવ્ય જેમ છે તેમ યથા યોગ્ય તેનો નિર્ણય કરો, એને અનુભવો. એનું નામ તો સમ્યક જ્ઞાન કહેવાય. એને જાણો, એનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. એને પ્રતીતિ કરો, એનું નામ તો સમ્યક દર્શન કહેવામાં આવ્યું. તો જીવ જેવો છે તેવો તેને અનુભવે, તો તેને સમ્યક દર્શન કીધું. આ જીવ જેવો નથી, આ જીવ જેવો નથી એટલે કે અચેતન રૂપે નથી તેવો એને અનુભવે, એને તો વિપરીત માન્યતા, મિથ્યાત્વ કહેવામાં આવ્યું. એને ખરેખર આત્માની શ્રદ્ધા નથી, પણ તેને કેવી છે, મિથ્યા દ્રષ્ટિ છે, આત્માની અશ્રદ્ધા છે, અનઆત્માની શ્રદ્ધા છે.
આત્માની અશ્રદ્ધા છે અને આત્મા સિવાયના બધા દ્રવ્ય એને અનાત્મા કીધી, એને શ્રદ્ધા છે. તો આવો ભગવાન આત્મા તે કેવો છે? શુદ્ધ ઉપયોગ સ્વરૂપ છે. એવા આત્માને અંતરમાં આત્મા તરીકે, અંતરમાં આત્માને આત્મા તરીકે શ્રદ્ધવો, એને અનુભવો, ત્યારે એને આત્મા માયનો કહેવાય, એને સમ્યક દર્શન કર્યું કહેવાય, એને સમ્યક દર્શન કહેવાય, એને ધર્મ કહેવાય. આ સિવાય એની પર્યાયના, એની જે પર્યાય છે એ પર્યાયમાં કર્મના નિકટના સંબંધમાં અનેક પ્રકારના અસ્વભાવ ભાવો જે ઉત્પન્ન થાય છે, પુણ્ય પાપ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિ, કામ અથવા તો ક્રોધ આદિ, એ મારા છે એમ જે અનુભવે છે એ દુરાત્મા કીધો, એટલે કે ખોટો આત્મા કીધો. તેને મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવ્યો. તો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે છે કે આચાર્ય ભગવંત આટલું વારંવાર ઠપકો આપીને આપણને સમજાવે છે, પરંતુ આપણે સમજતા નથી. આપણો ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન રસથી ભરેલો છે, એનો કંદ છે, ગોરો છે. એ આત્મા, આવો આત્મા એને દ્રષ્ટિમાં નથી લેતા. કેમ? તો કે વિકારી જે ભાવ છે ને, પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે શુભ અશુભ ભાવ છે, એમાં જ આપણા અસ્તિત્વને માની લીધું છે, એમાં આપણા અસ્તિત્વને સ્વીકાર્યું છે કે આ પણ હું છું. માટે એથી એને જુદું પાડવાની જે વેદજ્ઞાન રૂપી જ્યોતિ છે તે અષ્ટ પામી ગઈ છે. તો સમ્યક દર્શનની હજી તો વાત ચાલી રહી છે. ધર્મ પ્રગટ કરવાની વાત છે, મોક્ષ માર્ગ પ્રગટ કરવાની વાત છે. અને મોક્ષ માર્ગ એકવાર પ્રગટ થઈ ગયો પછી મુનિ યોગ્ય ચારિત્રપણું વિશેષ આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થયા બાદ એનાથી પણ વિશેષ આશ્રય અથવા સંપૂર્ણ આશ્રય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગના ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપણને આ બધું એમ લાગે આના કરતાં તો વ્રત તપ ઉપવાસ કરવા એ સારું, આ તો બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તો આ તારે જો તારું કલ્યાણ કરવું હોય ને તો આ સમજવું જ પડશે. આજ નહીં તો કાલે પણ આ રસ્તા ઉપર જ તને તારા આત્માની પ્રાપ્તિ થશે. જો કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. આત્માનું કલ્યાણ એટલે શું? પ્રશ્ન એવો થયો. આત્માનું પોતાના સ્વભાવનું કલ્યાણ, સ્વભાવનું હિત એટલે શું? આત્માનું હિત અથવા આત્મા જે ચીજે જે સ્વરૂપે છે તેની કિંમત જેમ છે તેમ કરવી હોય તો આ સમજવું પડશે. આત્માનું સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ, તેની કિંમત જેમ છે તેમ કરવી હોય તો આ સમજવું પડશે. પરંતુ આપણે કોની કિંમત કરી, કોની આપણે અધિકતા કરી? ક્યાં આપણો રસ છે? કે પુણ્ય પાપ આદિમાં રસ છે. એ પુણ્ય પાપ શરીર આદિની કોઈ કિંમત નથી. એની કિંમત ઉડાડ્યા વિના ચૈતન્યની કિંમત અંદરમાં થતી નથી. પરમાંથી રસ ઘટ્યા વગર અંદર સ્વમાં રસ થતો નથી. એ નાસ્તિથી સમજાયું. સ્વનો રસ થતા, સ્વની રુચિ થતા બહારથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. ચૈતન્યની કિંમત થાય એટલે પુણ્ય પાપ આદિના વિકલ્પ અને તેના ફળની કિંમત જ્ઞાનીને રહેતી નથી. એને એ કિંમત રહેતી નથી, કેમ કે એને સ્વનો મહિમા આવી ગયો છે. પરંતુ મહાજ્ઞાનથી જેનું હૃદય કે પોતાની જે ચૈતન્ય જાત છે ને એની જે કિંમત છે ને એને ભૂલીને પુણ્ય પાપ આદિના વિકલ્પમાં, રાગની લાગણીની કિંમતમાં, એની અધિકતામાં, બહુમાનમાં, એમાં હું છું, એ મને લાભદાયક છે, એ મારા માટે હિતકારક છે, એમ તેમાં રોકાઈને પોતાના અજ્ઞાનથી પોતે ભૂલેલો છે. પરંતુ આપણે શું? કર્મને ઉપર દોષનો ટોપલો નાખી દઈએ. કર્મને લઈને આમ થાય છે. તો કર્મને લઈને આમ થાય છે માનનારાને મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ કીધો. કર્મના નિમિત્તે પોતે વિકારી પરિણમન કરે છે. એ પોતાના અજ્ઞાનને કારણે કરે છે, પોતે સ્વભાવથી ચ્યુત થયો તે માટે થાય છે. પરંતુ એમ ન માનતા પરને કારણે આમ થાય છે એમ માન્યું, માટે તેને મૂઢ જીવ કહેલું. એને પોતાના ચૈતન્યની જાતની, એની ભાતની એને ખબર નથી. એ કઈ ભાતનો છે, એનો સમાજ શું છે એની ખબર નથી. અને તેનાથી ભિન્ન, તેનાથી વિરોધી એવો જે સમાજ છે તેમાં પોતાનું અસ્તિત્વ માની લીધું. એની કારણે તે 84 લાખ યોનિઓમાં ફરતો રહેશે. તો આ અપ્રતિબદ્ધ જીવ કે જે મૂઢ જીવ, અપ્રતિબદ્ધ એટલે મૂઢ જીવ, અજ્ઞાની જીવ, સ્વપરનો ભેદ નહીં કરીને
સ્વપરનો ભેદ નહીં કરીને ઓલા જે અસ્વભાવ ભાવ છે ને, જે આત્માના સ્વભાવમાં નથી, શુભ અશુભ ભાવ એ આત્માના સ્વભાવમાં છે નહીં, માટે એને અસ્વભાવ કીધા. એની અસ્થિમાં, એની મોજૂદગીમાં, આત્માની હયાતીમાં આત્મા જેટલી સત્તાવાળો છે તેમાં એ પુણ્ય પાપની ખરેખર સત્તા જ નથી, એનું અસ્તિત્વ નથી. પરંતુ એ અસ્વભાવ ભાવને જ પોતાનો કરતો થકો આ પૂતગલ દ્રવ્ય મારું છે એમ જે અનુભવે છે એ અપ્રતિબદ્ધ છે. એની અંદર પુણ્ય પાપ, દયા, દાન, વ્રત, તપ, ક્રોધ આદિના જે પરિણામ છે એ આત્મા છે, એ હું છું એમ માનીને જે વિકારને અનુભવે છે તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે પૂતગલ દ્રવ્ય મારું છે. એ પુણ્ય પાપ, કશાયની મંદતા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા પણ આવી ગઈ કે જેમાં ખરેખર જાતને તારવવાની છે. પરંતુ જાત્રા એ પણ શુભ ભાવ છે. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર આમ કે, અને પાછા પૂજ્ય ગુરુદેવ છે જાત્રા કરતા પણ દેખાય. તો જ્ઞાનીને રસ્તામાં આવા સહજ શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. પરંતુ તેમના અભિપ્રાયમાં પડ્યું છે કે આ જાત્રા આદિ જે વિકલ્પ છે તે મારું સ્વરૂપ નથી, તે મારી જાતથી ભિન્ન જાત છે. માટે તેમની પોતાની ચૈતન્યની જાતમાં એની ભાત પાડતા નથી, કેમ કે એમને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. અને આપણે શું કરીશું? આપણે તેની અંદર જોડી જઈશું. તો બી થાય છે તો બેયને ભાવ, બંનેને શુભ ભાવ થાય છે, પરંતુ બંનેમાં ફરક છે. આપણે એક્ઝામ્પલમાં લઈશું ને કે બિલાડી પોતાના બચ્ચાને પકડે અને તે ઉંદરને પકડે, બંનેની પકડમાં ફરક છે. તેમ જ્ઞાનીને પણ રાગ ભાવ થાય છે, અજ્ઞાનીને પણ રાગ ભાવ થાય છે. બંને પોતાની ભૂલને કારણે કરે છે, પરંતુ જ્ઞાની જે છે તે તેમાં જોડાતા નથી. તે રાગના માલિક નથી થતા, એનું કરતાપણું નથી કરતા. ત્યારે પણ તે તેના કેવા છે? જાણનાર, દેખનાર છે. ને આપણે શું કરીશું? એની અંદર જોડી જઈને એમાં કરતાપણું સ્થાપિત કરીશું. એને કારણે આપણને આ બધું ઊભું થયું છે. તો કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ એ બધાને શું કીધું? પૂતગલ કીધું. એને અનઆત્મા કીધા. એને શું કીધું? પૂતગલ કીધું. કેમ કે તે પોતે પોતાને પણ જાણતા નથી અને પરને પણ જાણતા નથી. તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તેનું અનુપયોગ લક્ષણ સ્વરૂપ છે. એ પણ નિત્ય અનુપયોગ લક્ષણ સ્વરૂપ છે. માટે પૂતગલ દ્રવ્ય ક્યારેય ચેતન દ્રવ્ય નથી થતું, એટલે કે અમૂર્તક નથી થતું, અને અમૂર્તક છે તે મૂર્તક થતું નથી. એટલે કે ચૈતન્યની વિરુદ્ધના જેટલા પણ અજ્ઞાન ભાવ છે તે બધા કેવા થયા? પૂતગલ ભાવ થયા. જે ચૈતન્ય સૂરજથી કેવા છે? વિરોધ છે, અંકાર ભાવ છે, કે જેમાં જ્ઞાનના પ્રકાશનો અભાવ છે. એમ કહીને રાગદ્વેષ આદિને બધાને પૂતગલ કીધા. અને એમાં જે પોતાપણો માને છે, અહમપણો માને છે, એમાં પોતાનું અસ્તિત્વ માને છે, તે ખરેખર જીવને માનતો નથી. તે ખરેખર આત્માનો અનાદર કરે છે. તે ખરેખર સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર કરે છે. પરંતુ આપણને તે તરફ દ્રષ્ટિ નહીં હોવાને કારણે આપણે આ ભૂલ અનાદિકાળથી સતત કરતા આવ્યા છીએ. તો અપ્રતિબદ્ધને ભગવાન સમજાવે છે? તો કે હા, ભગવાન સમજાવે છે. તો ભગવાન એમ કહે છે કે અમે તો તારું આ સ્વરૂપ જોયું અને તું અરી આવું ક્યાંથી માન્યું? સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની, જેમના સર્વજ્ઞના જ્ઞાનમાં તેમને કેવું સ્વરૂપ જોયું? જીવનું નિત્ય ઉપયોગ લક્ષણ વાળું સ્વરૂપ જોયું. અને તે એની જગ્યાએ કેવું કર્યું? તો કે તે અનુપયોગ લક્ષણ વાળું જે છે પૂતગલનું સ્વરૂપ, એમાં અહમપણું કર્યું. તો તે આવું ક્યાંથી માન્યું? તે ક્યાંથી એવું માન્યું કે આત્માને પુણ્ય પાપ આદિ રાગ ભાવ છે એનાથી લાભ થશે? તો પુણ્ય પાપને તે આત્મા માન્યો છે, એવું તે ક્યારે આવું તે સ્વીકાર્યું? કે જે ચીજથી પોતાને લાભ થાય, સિદ્ધાંત છે, જે ચીજથી પોતાને લાભ માને તે ચીજથી અભેદ માયના વિના એમ થઈ શકે નહીં. એ ચીજથી અભેદ, એમાં અમને અભેદપણું હોય જ. કે આપણે પુણ્ય પાપમાં લાભ માન્યો તો આપણે એની અંદર જોડાણા હોય ત્યારે લાભ માન્યો હોય. જો આત્માથી લાભ માન્યો હોય તો એની અંદર અભેદપણું હોય. તો શું કીધું? જે ચીજથી પોતાને લાભ માને એ ચીજથી અભેદ માયના વિના એમ થઈ શકતું નથી. માટે અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવે છે આચાર્ય ભગવાન, હે દુરાત્મન, એટલે કે
જે પોતાનો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ છે અને રાગદ્વેષ આદિ છે તે અચેતન છે, એ તારા આત્મામાં ક્યાં હતા? જે ચૈતન્યનો નૂર એના પૂરમાં તો પ્રકાશ આદિ ભરેલો છે, અને આ રાગદ્વેષ આદિ ભાવમાં એમાં તો પ્રકાશ નથી, અંધકાર છે. તો પ્રકાશ અને અંધકાર એ બે એક ક્યાંથી તે કર્યા? ત્રણ કારમાં આપણે બાર લૌકિકમાં પણ જોઈ છે, પ્રકાશ અને અંધકાર ક્યારેય એક થતા નથી. તે તો શું કર્યું કે જે ચૈતન્ય સૂર્યરૂપી જે પ્રકાશ છે અને જે રાગદ્વેષ આદિ જે અંધકાર છે કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તો એવા પ્રકાશ અને અંધકારને તે બે ક્યાંથી કર્યા? માટે શું કીધું? તું દુરાત્મન, ખોટો આત્મા શું? માટે કહે છે કે અમે જે ભગવાન આત્માનું સ્વરૂપ જોયું છે એ સ્વરૂપને તું સ્વીકાર. પરંતુ આપણે શું કરીએ? પુણ્ય પાપ આદિના વિકલ્પને અથવા તો એમાં પોતાનું અસ્તિત્વ માન્યું. અને ભગવાને શું? પુણ્ય પાપ આદિના વિકલ્પને ભગવાને એને આશ્રવ જોયો છે. ત્રણેય તત્વ ભિન્ન છે, એક જીવ તત્વ, એક અજીવ તત્વ અને એક આશ્રવ તત્વ. જીવ તત્વ જે સદા ઉપયોગ રૂપ એનું લક્ષણ છે નિત્ય. જે અજીવ તત્વ છે તે કેવું છે? જીવ તત્વથી તદ્દન ભિન્ન છે, પૂતગલ છે. એને ત્યાં પૂતગલ કીધું કે એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તેનું લક્ષણ કેવું છે? અનઉપયોગ, એ એનું લક્ષણ છે. અને આશ્રવ તત્વ, પુણ્ય પાપ આદિ તે આશ્રવ તત્વ છે, તે પણ ભગવાન આત્મા જે જીવ તત્વ છે એનાથી તદ્દન ભિન્ન છે. હવે તે શું કર્યું? કાં પુણ્ય પાપ જેટલું પોતાનું અસ્તિત્વ માની લીધું, એનો જે ફળ મળ્યા, એના જે સંયોગો મળ્યા એમાં પોતાનું અસ્તિત્વ માની લીધું, અથવા તો અજીવ તત્વમાં એનું પોતાનું અસ્તિત્વ માની લીધું. બદ્ધ અને અબદ્ધ બંને પ્રકારના પૂતગલ પદાર્થોમાં પોતાનું અસ્તિત્વ તે માની લીધું. તો કે ભગવાને તો પુણ્ય પાપ આદિ વ્રત તપ ભક્તિ પૂજા જાત્રાના ભાવને ભગવાને આશ્રવ તરીકે જોયો છે. અને આશ્રવ કેવું છે? અચૈતન્ય છે. તેને પૂતગલ એક અપેક્ષાએ કહેવામાં આવ્યું કે જે ચૈતન્યના નૂરના પૂરથી કેવું છે? દૂર છે, એમાં એનો અભાવ છે. ભગવાને શરીર કર્મને પણ અજીવ જોયા છે, અને ભગવાને આપણને કેવા જોયા છે? જ્ઞાન દર્શન રૂપી પિંડ જોયો છે. તો આવો જે ભગવાન આત્મા છે એનો તું સ્વીકાર નથી કરતો, તો તું ક્યારે કરીશ? આ મનુષ્ય પર્યાય આવીને ચાલી જશે. તો કે આત્માનો ઘાત કરનાર તું કેવો છો? આત્માનો ઘાત કરેશ, તું હિંસા કરેશ. કે જે ભગવાન આત્મા ચૈતન્યનું નૂરનું પૂર છે અને રાગ દ્વેષાદી અંધકારવાળો છે, તે બંનેમાં તે એકપણું કર્યું. પુણ્ય પાપ આદિ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ, પંચ મહાવ્રત આદિ પણ એ પણ વિકલ્પ છે, એ પણ શુભ ભાવ છે. 28 મૂળગુણો આદિ એ પણ વિકલ્પ છે, તે પણ રાગ છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ પણ રાગ છે, એ ધર્મ નથી. શાસ્ત્રના ભણતરનો જે વિકલ્પ છે એ પણ ધર્મ નથી, એ પણ રાગ છે. એને અધર્મ બધાને કહેવામાં આવ્યું. એ રાગ છે તેને અચેતન કીધો, એને આંધળો કીધો, તેને લંગડો કીધો. એવા અંધારામાં લઈને તું આત્મા, એને લઈને માનેશ તો તું આત્માનો ઘાત કરેશ. તું આત્માને આ વાત કોણ કરે? કે પંચ મહાવ્રત પાડનારા ભાવલિંગી મુનિરાજ એમ કહે છે પંચ મહાવ્રત તે શું છે? રાગ છે, વિકલ્પ છે. તે તારા આત્માનો ઘાત છે, તે તારા આત્માની હિંસા છે. એમને ખ્યાલ છે કે આ મારા આત્માથી હું દૂર છું, શુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ, પરંતુ તેની વિતરાગતા ટકેલી છે, પરિણીતિ શુદ્ધ છે, નાયક તરફ ટકેલી છે. ભલે છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ છે તો આહાર આદિ લેવાનો વિકલ્પ પણ આવે છે. પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે, 5 સમિતિનો હોય, 3 ગુપ્તિનો હોય, 28 મૂળગુણોનો વિકલ્પ હોય, નગ્ન દિગંબરપણું હોય, પરંતુ સાથે 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ પણ છે. પરંતુ છતાં તે માને છે આ જે ઉપદેશ દેવાનો આવે વિકલ્પ તે રાગ છે, તે બંધનું કારણ છે. એનાથી જો મેં લાભ માન્યો તો તે મારા આત્માની મેં હિંસા કરી છે, આત્માનો મેં ઘાત કર્યો છે. તો 6 કાયની હિંસા તો નથી ને? તો કે 6 કાયની હિંસાનો તો ત્યાં ન થઈ ને. તો કે 6 કાયમાં આત્મા પોતે છે કે નહીં? આત્મા કોને કહેવો? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. આત્મા ક્યાં છે? આત્મા એકેન્દ્રિયમાં છે, આત્મા 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં. આત્મા ક્યાં છે? 6 કાય એટલે શું? બોલો.
એ બધા છોકાઈથી. હવે એમાં આત્મા નથી તો આત્માને હણી તો એ છોકાઈની હિંસા જ થઈ ને. બરાબર. એમ કે છે ને પ્રશ્ન શું કર્યો મુમુક્ષે, છોકાઈની હિંસા તો ન થઈ ને, પણ તે તારા આત્માને હણ્યો, તે તારા સ્વભાવનો ઘાત કર્યો, તો એ છોકાઈમાં આત્મા નથી તો છોકાઈની હિંસા તો થઈ જ ને. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય આદિમાં આત્મા છે કે નહીં? તો કે વચમાં જે પુણ્ય પાપ ભાવ છે એને આત્મા કેવો? કોને કેવો? તો કે ભગવાન ચૈતન્ય મૂર્તિ જે ભગવાન આત્મા છે તે છોકાઈમાં પણ આત્મા તો છે. તો એ આત્મા ચૈતન્ય મૂર્તિથી એટલે કે જ્ઞાનની મૂર્તિથી સંપૂર્ણ રીતે ભરેલો છે. એને આત્મા, એવા આત્માને ન માનીને આપણે શું કર્યું? શુભ અશુભ ભાવ, આ દેહની ક્રિયા મેં કરી છે એનાથી મને લાભ થશે, તો એ કેવો છે? મહામૂઢ છે. અને તે આત્માનો કેવો કરે છે? અઘાત કરે છે. તે આત્મઘાતી કેવો છે? હે દુરાત્મન આત્મપંસન, અંદર સંસ્કૃતનો શબ્દ છે. હે દુરાત્મન, રે દુરાત્મન આત્મપંસન એટલે કે આત્મપંસન એટલે કે આત્મઘાત, એનો વિરોધ કરનારા, ઘાત કરનારા, એમ એનો અર્થ થાય છે. તું તારા સ્વભાવનો ઘાત કરે. આગળ પણ આપણે એક બે વાર આવી ગયા, તું તારા આત્માનું ખૂન કરે. એવા કડક શબ્દ પણ શાસ્ત્રની અંદર બતાવ્યા છે. કેમ? તો કે આપણે અનાદિકાળથી આ ગૃહિત મિથ્યાત્વમાં ધર્મ માનીને બેઠા છીએ, એને કારણે આપણે સંસારમાં રખડી છીએ. આપણે પણ આ સંસારના પરિભ્રમણથી જો થાક લાગ્યો હોય, જો પોતાના આત્માની પ્રાપ્તિ કરવી એવો જો રસ ઉત્પન્ન થયો હોય, તો સત્વરે પોતાની પર્યાયમાં પોતાના સ્વભાવનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી આ મનુષ્ય પર્યાયને સાર્થક કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ. જય જીનેન્દ્ર. બોલો ચીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રેંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો ઐરણમ નમો અવજાણમ નમો લોય સવ શ્રાવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ શતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કાલે સ્વાધ્યાય બંધ છે હો.